हेलो गाइस, रंजनी दुनियाમાં તમારા બધાનું સ્વાગત છે। તો આજે છે સન્ડે અને સન્ડેની તમે ભીડ જોઈ શકો છો કે કેટલા બધા લોકો રવિવાર છે એટલે આવ્યા છે। તમે જોઈ શકો છો કે આ રવિવારની ભીડ છે અને આમ આડા દિવસે ન હોય પણ સન્ડેના દિવસે બહુ ભીડ છે। હજી અહીંયાની ટિકિટ સ્ટાર્ટ નથી કરી એટલે ભીડ છે। જ્યાં સુધી ટિકિટ સ્ટાર્ટ નથી થઈ ત્યાં સુધી ભીડ રહેવાની છે અને જ્યારે ટિકિટ સ્ટાર્ટ થઈ જશે ને લેવાની એટલે ભીડ બધું બંધ થઈ જશે। તો નાના મોટા બધા જ તમે જોઈ શકો છો કે ગાર્ડનમાં સાંજના ટાઈમે અહીંયા રાઉન્ડ મારવા માટે આવે છે। નાના બચ્ચાઓથી માંડી અને અમારી જેટલી વયોવૃદ્ધ 60 વર્ષ 70 વર્ષ સુધીના બધા જ ગાર્ડનમાં રાઉન્ડ મારવા આવે। સાંજનો ટાઈમ છે અને આ તમે ભીડ જોઈ શકો છો। વાદળછાયું વાતાવરણ થઈ ગયું છે। સુરત દાદા એમના ઘરે જતા રહ્યા છે। બસ તો હવે અંધારું થવાને 2-5 મિનિટની જ વાર છે। એક બાજુ તમે જોઈ શકો છો કે તળાવ છે, બે બાજુ બ્રિજ છે, એક બાજુ વોકવે છે અને દાદી આવ્યા છે ગાર્ડનની શેર કરવા માટે। કોઈ પાણી જોઈએ છે, પાણીમાં માછલીઓ છે, સાપ છે, કાચબા છે એટલે બધા જ જોઈ રહ્યા છે। બોલે ભયા બોલે પેલા તો ગોળી ભાંગી ગયા ના તો ભયા કોણ ચાલ ના તાકે બોલે क्योंकि हमारी लाइन ज़्यादा होती है तुम्हारी व्यवस्था नहीं बस बात है। देखिए अंदर सांप बाप होगा, ध्यान अरे से। सांप होगा तो क्या करेगा? क्या कर नहीं डरने का। ये देखो वीडियो बना रहे हैं। देखो ना वीडियो बना रहे हैं। आप गिर जाएंगे तो गिर जाएंगे तो कोई ना मिलेगा। हाँ तो ही ना मिलेगा। नहीं, ऐसा रिस्क नहीं करना चाहिए। चप्पल ही तो थी ना, खाली 25-50 की। टूटा था देखो आपको तो काम में आ ही गया। अरे नहीं भैया। वीडियो बनाते हुए देखो कैसा बनाए हो। તો તમે લોકોએ જોયું કે એક બેનની ચપ્પલ અહીંયા નીચે પડી ગઈ હતી, તમે જોઈ શકો છો। તો આવામાં એમણે રિસ્ક લીધો અને ચપ્પલ લેવા ગયા, જવાય નહીં।
પણ હવે એમને કોણ સમજાવે, બરાબર ને? એમને પોતાના જીવ કરતાં એમને ચપ્પલની કિંમત વધારે લાગી. તો કમેન્ટમાં તમે જરૂર લખજો કે ચપ્પલ વધારે કિંમતી હોય કે આપણો જીવ. અને તે ચપ્પલ બી કેવી હતી ખબર તમને? તૂટી ગયેલી ચપ્પલ. પણ કે જેને વેલ્યુ હોય ને એને જ ખબર પડે કે ચપ્પલ એમને ખબર હશે કે મફતની નથી આવતી, બરાબર ને? મોંઘી આવે છે, પૈસાથી આવે છે. અને એ સ્ત્રીને એટલી પૈસાની વેલ્યુ હતી તો એક વખત જોવા જતાં તો આમ સેલ્યુટ કરવાનું મન થાય કે સરસ એવી સ્ત્રીઓ કે ઘર સાચવી શકે જેને પૈસાની વેલ્યુ છે. અને એક વાતે સારું ના બી કહેવાય કે જ્યાં તમારું જીવનું જોખમ છે ત્યાં તમારે 50-100 રૂપિયાની ચપ્પલને આપણે જોવાય નહીં. અને પણ તો બી એનો આમ મને ગર્વ થયો કે સ્ત્રી ઉપર કે પૈસાને કેટલી સાચવવાવાળી ને જોવાવાળી હશે, કે એની એક મજબૂરી હશે કે એણે શું કર્યું કે એક ચપ્પલ માટે થઈ અને એણે પોતાની જીવને જોખમમાં મૂકી દીધો. 5 आदमी हाँ बोल लेनी, मेरी गारंटी है. તો વરસાદ થઈ ગયો છે ને એટલે અહીંયા ગ્રીનરી બહુ સરસ થઈ ગઈ છે. વરસાદ આવી ગયો છે ને, 1-2 વરસાદ આવી ગયા છે અને ધોધમાર વરસાદ તમને બધાને ખબર છે કે અહીંયા પડી ગયો છે. અને એના કારણે અહીંયા ગ્રીનરી બહુ જ સરસ થઈ ગઈ છે. આમ તમે જોઈ શકો છો કે ચારે બાજુ આપણે આમ વોક કરવાની બહુ જ ગમે, આનંદ થાય. અને રવિવારના કારણે આ ભીડ તમે જોઈ શકો છો કે આબાલ વૃદ્ધ, નાના બાળકથી માંડીને મોટા બધા જ ગાર્ડનની સૈર કરી રહ્યા છે, ગાર્ડનનો આનંદ લઈ રહ્યા છે. आप है ना एक ही रोज का डालो, आप बहुत ज़्यादा डाल रहे थे ना? हाँ नहीं, आप एक ही डालो. हाँ, ज़्यादा मतलब ज़्यादा पे ध्यान मत दो, जितना हो सके. તો હમણાં એક યુટ્યુબર મળ્યા રેખાબેન, અને એમણે એમ કીધું કે ગોલ્ડીજી આવ્યા છે, ફેસબુકના છે, ફેસબુકમાં વિડીયો બનાવે છે. તો ચાલો આપણે જોઈએ, કારણ કે હું તો નથી ઓળખતી, હું ફેસબુક યુઝ નથી કરતી. અને ચાલો જોઈએ તો ખરા કોણ છે કોણ નહીં. भाई एक बार मुलाकात तो कर ही लेवाय. तो चलो गोल्डी जी है कि चली गई, देख लेते हैं. होंगे तो हम भी फ़ोटो खिंचवा लेते हैं, ठीक है? तो ये है गोल्डी जी. किसी का कॉपी करके नहीं, क्या खाना बनाया, क्या दिन में, वो भी बताओगे, लेकिन किसी का कॉपी करके मत बताना अगर काम करना है. यस, कॉपी वीडियो नहीं चलता है. लोग करते क्या है, कॉपी किया उस पर लिपसिंग कर दी, वो वीडियो ऑलरेडी चल रहा है, आपको क्यों कोई देखेगा? आप जो कर रहे हैं वो लोग ट्रेंडिंग करें, आपको कॉपी करें, वो काम करना है. थैंक यू फॉर सजेशन. ચાલો ગાઈસ, ભીડ બહુ જ છે કારણ કે એક સરસ મજાના ક્રિએટર આવ્યા છે અહીંયા, અને બધા જે લોકો સાથે વિડીયો બનાવે છે એમના ફોલોવર્સ ઘણા છે, તમે જોઈ શકો છો. અને એમને જરાય ગમન નથી, એ બધા સાથે ફોટો વિડીયો બનાવે છે, શૂટ કરે છે. અને આપણને થઈ ગયું છે અહીંયા મોડું હવે, તો ચાલો આપણે જઈએ ઘરે.